જીરુના તમામ ખેડૂત મિત્રોને હું આવકારું છું। આજે તારીખ 13મી ઓગસ્ટ અને 2026નો દિવસ છે। મિત્રો, જીરુમાં તેજીની રાહ જોઈને બધા ભયંકર રીતે થાકેલા છે, પણ આગે સિઝનમાં જ્યારે વાવેતરની શરૂઆત થાય, વરસાદનું પિક્ચર સાવ છેલ્લે અંતે ક્લિયર થાય પછી ચોક્કસપણે તેજી આવશે એવું માનવાવાળો ખેડૂત વર્ગ બહુ મોટો છે અને આશાવાદ પણ વધારે છે। એટલા માટે બજારમાં અત્યારે ફરીથી વેચવાલીનું જોર ઘટી ગયું છે। હું તમને જીરુ વિશે માંડીને વાત કરું અને બજારમાં આગળ જતાં શું થઈ શકે એની વાત આપણે વિસ્તારથી કરીએ। પણ મિત્રો, એ પહેલાં તમને કહીશ કે આપણે વિડીયો બનાવવાની સ્ટાઇલ બદલાવી છે, તો તમને આ સ્ટાઇલ કેવી લાગે છે એ જરૂરથી કોમેન્ટ કરજો અને આપણા વિડીયોને મહત્તમ પ્રમાણમાં ખેડૂતો સુધી પહોંચે એ માટે ખાસ કરીને શેર અવશ્ય કરજો। આ તમને એક વિનંતીના ભાવરૂપે હું કહી રહ્યો છું। મિત્રો, વાત કરીએ જીરુની આવક વિશે, તો આવકો ગયા અઠવાડિયાના અંતમાં જોઈએ તો વધી ગઈ હતી અને લગભગ 20,000 ગુણી સુધી પહોંચી ગઈ હતી અને એ આવકમાં અત્યારે ફરીથી થોડોક ઘટાડો થઈ ગયો છે। એના કારણોમાં વરસાદની ખેંચ છે, એ કારણ મહત્વનું છે। ઉપરાંત ભાવ ફરીથી ઘટ્યા એટલે વેચવાલી ઘટી ગઈ। અત્યારે આખા ગુજરાતની આવકની વાત કરું તો લગભગ જે વધી હતી એમાં 6,000 ગુણીનો ઘટાડો થયો અને અત્યારે લગભગ 14,000થી લઈને 15,000 ગુણીની વચ્ચે આવકો રહ્યા કરે છે। આખા ગુજરાતની વાત છે। અને ખાલી ઊંઝાની વાત કરું તો ઊંઝામાં લગભગ 6,000થી 7,000 ગુણીની આવક થયા કરે છે અને ભાવમાં હજી તમને કહું તો ભાવમાં કાંઈ ભલીવાર નથી। બજાર હતી ત્યાં ને ત્યાં છે, ડાઉન ટ્રેન્ડમાં જ ચાલી રહી છે। હું તમને સિંગાપોર ક્વોલિટીના ભાવની વાત કરું તો 1%નો ભાવ આપણે મહત્વનો હોય છે, એમાં 4,070 રૂપિયાનો ભાવ છે। 90 રૂપિયા ઘટ્યા હતા, એમાં પછી લગભગ 30થી 40 રૂપિયાની રિકવરી થઈ, પણ એમાં બહુ કાંઈ વળે એવી વાત નથી, કોઈને કાંઈ ઉત્સાહ જાગે એવું નથી। એટલે બજાર અત્યારે જે 90 રૂપિયા ઘટી અને 30-40 વધી છે, એટલે હતી ત્યાં ને ત્યાં ચાલે છે। અને સિંગાપોર 1%ની મેં જે તમને રેન્જ આપેલી છે 3900થી લઈને 4300, આ રેન્જની અંદર જ ઘણા લાંબા સમયથી એનો કારોબાર ચાલી રહ્યો છે। પણ ખેડૂતોને તો એ જાણવામાં રસ હોય, બજારમાં જે બેઠેલા હોય, જેની પાસે માલ હોય, એને તો એ જ જાણવામાં રસ હોય કે તેજી ક્યારે થશે। આ બહુ સીધી વાત છે, હું તો મને પણ હોય। તો તેજી માટે મિત્રો, ચોમાસાનો અંત કેવો રહે છે? અત્યાર સુધી ચોમાસાનું આમ જોઈએ તો પ્રદર્શન કાંઈ બહુ સારું નથી રહ્યું, એટલે ચોમાસાના અંતે પાણીની સ્થિતિ કેવી છે અને ખાસ કરીને ખરીફ પાકો ક્યારે નીકળે છે અને જીરુનું વાવેતર કેવું થાય છે, એના સિવાય હવે આપણી પાસે કોઈ બીજું કારણ બચ્યું નથી તેજી માટેનું। વાવેતર ઘટે તો તેજી ચોક્કસપણે આવે, પણ અત્યારે એક એવું વહેલું છે, છતાં પણ કિસાન મિત્રો અત્યારે આશાવાદી છે અને હું પણ થોડોક આશાવાદી છું કે કમસે કમ 4300થી 4500નો ભાવ તો સિંગાપોર 1%માં વાવેતરના રિપોર્ટ ઉપર થશે। પછી આગળ જતાં જો વાવેતર ઓછું હોય તો પછી તેજીનો દોર આગળ વધી શકે, પણ હાલ પૂરતું આપણે આ 4300થી 4500ના ટાર્ગેટ ગણીને માલ સાચવવો જોઈએ અથવા તો આપણે પકડી રાખવો જોઈએ, આવું મને અત્યારે લાગે છે। એટલે આપણે મેં તમને વાત કરી એ રીતે બે મુદ્દા ધ્યાનમાં રાખવાના છે કે ચોમાસાનો અંત આ બહુ જરૂરી છે અને બીજું વાવેતર। હવે વસ્તુ એ થાય કે જીરું વાવવું હોય તો ઓછું પાણી જોઈએ, એ બધા સમજે છે, પણ પાણી જ ન હોય તો શું કરવું? આ બહુ મોટો મુદ્દો છે, એટલા માટે આપણે વાવેતર ઉપર અત્યારે ધ્યાન દેવાનું છે। બાકી વૈશ્વિક બજારમાં જે પરિબળો છે એ આપણને અત્યારે નડી જ રહ્યા છે, એમાં ચીન સૌથી વધારે છે, કારણ કે આપણું એક્સપોર્ટ અત્યારે નહીવત જેવું છે। આમ પણ શિપિંગ ભાડા ને બધું વધેલું છે, ફ્રેઇટ વધેલા છે, કન્ટેનર વધેલા છે, એના ભાડા વધેલા છે અને જે કાંઈ આયાતકાર દેશો છે એ અત્યારે જોઈએ તેટલું, એટલે હેન્ડ ટુ માઉથ જેને કહી શકીએ આપણે, એવી પરિસ્થિતિમાં અત્યારે કામકાજ કરી રહ્યા છે, એટલે તેજી નથી થતી અને પુરવઠો આપણે ત્યાં વધારે છે એ તો સૌને ખબર જ છે। એટલે આ તમને વાત કરી દીધી સિંગાપોર ક્વોલિટીની રેન્જની।
ઊંઝાની વાત કરી દઉં ફટાફટ. ભાવમાં 20 થી 30 રૂપિયાની મુવમેન્ટ રહે છે. સારો માલ 4000 થી લઈને 4300, મધ્યમ માલ જે છે 3800 થી લઈને 4000 અને નબળો માલ જે આવે છે બધાય 3400 થી 3800 ની વચ્ચે ઊંઝામાં વેપાર થાય છે. એમાં કોઈ ફેરફાર નથી થયો. વધઘટ છે એ 30-40 રૂપિયાની છે. એટલે આ બાબત અહીંયા પૂરી કરું. હવે આપણે આવી જઈએ ખાસ કરીને વાયદા બજાર ઉપર. હવે આ વાયદાનો ચાર્ટ છે, મેં તમને 2-3 દિવસ પહેલા પણ બતાવ્યો તો. જુઓ અહીંયા આગળ 22,000ની ઉપર વાયદો કોશિશ કરે છે, નથી જતો, અને 20,200 સુધી નથી જતો. આ એક અહીંયા આટલા જે રેન્જ છે એમાં છે એક જૂન મહિનાથી આ રેન્જ બંધાઈ ગઈ છે. તેજી મંદી જે થવાની હતી અહીંયા થઈ ગઈ. હવે બજાર સ્થિરતા તરફ છે અને તમને આમાં ચાર્ટમાં જુઓ સ્પષ્ટ દેખાય છે. હું તમને અલગ રંગથી બતાવું. આની બહાર જ્યારે જશે ઉપર ત્યારે તેજી થશે, અને તેજી માટે કેટલી રાહ જોવી પડશે એ તમને હું અત્યારે આ ચાર્ટ ઉપર જ બતાવતો જાઉં છું. તો આજે વાયદો મેં છેલ્લે જોયેલો હતો તો 20,765 રૂપિયા સપ્ટેમ્બર ચાલે છે. હવે આની અંદર સપ્ટેમ્બર વાયદા 20,765 થી મેં જે લેવલ કાઢ્યા છે એમાં રેઝિસ્ટન્સ એટલે કે ઉપરની તરફ જાય તો 21,000 થઈ શકે, 21,110 અને પછી 21,180. આની ઉપર જાય ત્યારે આપણે વિચારવાનું છે. ત્યાં સુધી તેજી નથી. ના તમને હું ડેઇલી ચાર્ટ કહું છું. એવી રીતે સપોર્ટ લેવલ શું છે તો એની વાત કરીએ. સપોર્ટ લેવલ 20,820 ખૂબ જ મહત્વનો સપોર્ટ છે. ઈ તૂટે તો 20,750 થાય અને એ પણ તૂટે તો 20,600 સુધી ઘટવાની ગણતરી દેખાઈ રહી છે. અને તમને ચાર્ટમાં આ બાબત બહુ સ્પષ્ટ દેખાય છે. જો અહીંયા તમને આ અહીંયા બોટમ છે ને અહીંયા ટોપ છે. આ લગભગ 21,800 સુધી વધેલું હતું અને નીચામાં 20,200 સુધી ગયેલું હતું. આની વચ્ચે ટ્રેડ ચાલી રહ્યો છે. તમને જો અહીંયાથી હું જુલાઈ મહિનાથી છે બતાવું, જો અહીંયાથી દેખાય તો આ સપ્ટેમ્બર 2-2.5 મહિના થઈ ગયા અને બજારની રેન્જ આવી જ રહે છે. તો મિત્રો, તમને જીરું બજાર વિશે શું લાગે છે? તમારે ત્યાં સ્ટોક વગેરે આ તે જોતા તમને કેવી ધારણા બેસે છે? જરૂરથી કોમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને વિડીયોને મહત્તમ પ્રમાણમાં શેર કરજો. અને તમને આ રીત કેવી લાગે છે જરૂર કહેજો, જેથી કરીને મને પ્રોત્સાહન મળી શકે.